એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના ઉપર નજર કરીએ તો હાલમાં મળતા સમાચાર પ્રમાણે સુરત શહેરના રસ્તાઓ નદી બની ગયા છે। વેડ દરવાજા ખાતે પાણી ભરાઈ ગયા છે તો પાણી ભરાવાના કારણે ખૂબ જ મુશ્કેલી ભોગવવી પડી રહી છે। દુકાનોમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયા છે તો સંપૂર્ણ રસ્તો પણ વરસાદી પાણી ભરાવાના કારણે બંધ કરવામાં આવ્યો છે। સુરતથી સંવાદદાતા શાહીસ જોડાઈ ગયા છે। શાહીસ, અત્યારે વરસાદને લઈને ક્યાં કેવી પરિસ્થિતિ છે? સુરત શહેરની અંદર ચારે તરફ પાણી જોવા મળી રહ્યું છે અને સુરતના રસ્તાઓ નદી બની ચૂક્યા છે। વેડ દરવાજાના દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે અત્યારે વેડ દરવાજા પર અત્યારે ઘૂંટણસારા પાણી જે છે તે જોવા મળી રહ્યા છે અને અંદર જાય તો કમર સુધી પાણી જે છે તે અત્યારે જોવા મળી રહ્યા છે। બાજુમાં દુકાનો આવેલી છે અને દુકાનો પણ જે છે તે પાણીની અંદર ગરકાવ જોવા મળી રહી છે। નુકસાન થયું છે તેવું દુકાનદારો પણ જણાવી રહ્યા છે। બીજી તરફ વાહનો પાર્ક કર્યા હતા તે વાહનો પણ જે છે તે ડૂબી ચૂક્યા છે અને તેના કારણે ખૂબ મુશ્કેલીનો સામનો જે છે તે કરવાનો વારો આવી રહ્યો છે। હજુ પણ વરસાદ ધોધમાર ચાલુ છે અને બીજી તરફ વીજ કડાકાની સાથે વાદળછાયું વાતાવરણ જે છે તે હાલ જોવા મળી રહ્યું છે અને હાલ અત્યારે આ પરિસ્થિતિ જોવા મળી રહી છે। રસ્તા જે છે તે સ્વિમિંગ પુલ બન્યા હોય તે સ્થિતિ જે છે તે અત્યારે જોવા મળી રહી છે। જોઈ શકાય છે અત્યારે પરિસ્થિતિ અહીં જોવા મળી રહી છે। અત્યારે જે ગાડીઓ છે તે તમામ ડૂબી ચૂકી છે। અવર જવર કરવા માટે લોકો અત્યારે હાથમાં પોતાના સામાનો અને કોઈ પણ ચીજ વસ્તુઓ લઈને બહાર નીકળી રહ્યા છે। બીજી તરફ જોઈ શકાય છે કે અત્યારે વિભાગની ટીમ દ્વારા પણ કેટલાક વિસ્તારોની અંદર રેસ્ક્યુ કામગીરી કરવામાં આવી રહી છે। ખૂબ જ ગંભીર પરિસ્થિતિ જે છે તે અત્યારે સુરત શહેરની અંદર જોવા મળી રહી છે। પ્રી મોન્સૂનના જે દાવા કરવામાં આવ્યા હતા તે દાવા ક્યાંક ને ક્યાંક ધોવાઈ ચૂક્યા છે અને આ લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો જે છે તે કરવાનો વારો આવી રહ્યો છે। જી જી શાહીસ, આભાર।